ઉભો રાખો ને. ચાલુ હા બસ લડ્ડુ આવ્યો લડ્ડુ હા કેમ છો ભાઈ? તમારા ગામની મુલાકાત લીધી અને હવે એના સમાધાન માટે આવ્યા છે જે તમારા હાથથી સમાધાન થતા હોય ને એ બધા સમાધાન કરવાના છે. અટકતું હોય તો અમે ઉપર રજૂઆત કરવા તૈયાર છીએ. તમારા સાઈડથી જે પણ ટાંકાની આપણે વાત છે, ટાંકો તો ભાઈ બહુ ભયંકર હાલત છે. ટાંકાનું આપણે તાલુકો વિકાસ અધિકારીને લખી નાખી દીધું છે કે ભાઈ તમારે જે કઈ જોગવાઈ છે એ મુજબ પંચાયત કામ કરી નથી તો તમે તમારા લેવલેથી પાડી નાખો. તો હવે કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં તાલુકા પંચાયતમાં કહેવાનું રહેશે. તો એમ નહીં, તમે થોડા સ્ટ્રિક્ટ બનીને કહો ને કે ભાઈ કરવું પડે એવું છે ગામજનો. તો લખીને આપી દીધું. મેં તો મારા ગ્રુપમાં શેર કરેલું જ છે કે ભાઈ આપણે તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને આપેલું છે અને નખત્રાણાના ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને બધાને આપેલું છે. કહેવાનો મિનિંગ શું છે ભાઈ કે ટાંકાનું કોઈ ખાસ છે, બાકી ગટરો વર્ષોથી છે, એનું શું કારણ છે? ગટરમાં બેન હું જોતો તો તમે જે વાત કરી ને, પણ સરકારના નોમ કેવા હોય, માનો કે 10 મીટર કામ કરવું હોય તો એના રકમ ફિક્સ જ હોય. તમે જે કહો કે એસ્ટિમેટ તમે જાતે બનાવ્યું હોય એવી અમારી જોગવાઈ નથી. સાંભળો, એ કાગળ ઉપર બધું સાચી વાત છે, જોગવાઈ નથી તો વિકાસના કામો બધે થાય જ છે ને. તો ગામનો વિકાસ કેમ અધૂરો રહે? વસ્તુ એ છે, તમે સમજો છો, આપણી આર્ગ્યુમેન્ટ એટલી જ છે ભાઈ કે જો હું તો પેલા સામાન્ય ગામને મળવા આવી હતી, એ લોકોની જે પ્રશ્ન આવ્યા એને લઈને મેં પાછી બીજી મુલાકાત લીધી. એટલે ઘણી બધી વાર તમે તમારા દાયરાથી તો કામ કરતા હો, પંચાયતમાં ઘણું કામ પંચાયતમાં ન આવતું, ઘણું કામ તમે જેમ કીધું એમ કે તાલુકા જિલ્લામાં આવતું હોય. તો અમે તમને એ જ કહીએ છીએ કે બધું સરખું પણ સરકારે જ કરવું પડશે. જે સત્તા ઉપર બેઠા છે એને જ કરવું પડશે. ગામ તો એમાં કઈ પોતાના પૈસા નાખીને કરી નહીં શકે. તો એ રજૂઆત કરવા માટે તમે તમારા એન્ડથી જે રજૂઆત થતી હોય એ તમે કરો. કે અટકતું હોય તો અમને કહો, અમારે કોને રજૂઆત મારા લેવલથી જે મેં રજૂઆત કરી ને એ લગભગ મારા ગ્રુપમાં નાખી દીધી. તમે જે ઓલા રોડનો પ્રશ્ન છે તેમાં 8 વખત ટેન્ડર થયું. બરાબર. હવે સરકારના ભાવ અને એજન્સીના ભાવ બે ભાવ ફેર થાય છે તો ઈ જિલ્લા પંચાયતના હસ્તક રોડ છે. માની લો કે સુવિધા પદ છે, એમાં પંચાયતને કોઈ લેવા દે. હવે રાજ્ય સરકાર એનું ટેન્ડર ના મંજૂર કરે તો એ રોડ કઈ રીતે? પણ હું એ જ કહું છું કે આ આટીઘૂટીમાં જો તંત્ર અમારે છેલ્લે જવાબ તો અમારે જ દેવા પડે. તમારે જ દેવા પડે. તો કહેવાનો મતલબ કે હવે અમારે જિલ્લા પંચાયતમાં વિશે થોડુંક દબાણ ઉપરમાંથી શું કરી શકો જે પંચાયત કરી શકશે? પંચાયત શું કરી શકે કે 5 લાખ અંદરના જે કામ છે એ પંચાયત કરી શકે. બરાબર. બાકીનું તો બધું તો ગટરનું કામ એ કોનામાં જશે? ગટરનું કામ પંચાયતમાં જાય. પણ તમે જે કહો છો ને કે આ એસ્ટિમેટ તમે તમારા રકમ મુજબ બનાવી કોઈ એમ ન બનાવી તો એના માટે તમારે કોઈકને તો રજૂઆત કરવી પડશે ને. સમજો કે વસ્તુ બનાવવાની છે પણ સરકાર પછી અત્યારે જે પાઇપ પડ્યા છે ને ત્યાં ઈ મારા પૈસાના મારા રોકાણના પડ્યા છે. બરાબર. ઈ સરકારના નથી. તમે જે કીધું હતું ને તમે જે વિડીયોમાં કીધું કે મારું રોકાણ છે, ત્યાં મારા કામ નથી થયું એક વર્ષ ત્યાં પૈસા મારા રોકાણા છે. પણ જાય પાઇપ વાળો છે બાકી નથી રાખવાનું એક વર્ષ. એમ નહીં, હું તમને એ જ કહું છું કે સરકારનું કામ છે તો ત્યાં તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તો સરકારની જે ગટરનું અને ગટરના જે પ્રશ્ન છે ને એમાં મોટા મોટો પ્રશ્ન એ છે કે પેલા બધા અહીંયા પેસ્ટ જ મૂક્યું. બરાબર. ત્યાં ખાડા કરી અને એની પોતાનામાં ભરતી કરી. અને હવે અહીંયા જેસીબી આખું પૂછી જાય ને એટલા જે ખાડા છે. પણ ઈ બધું ઈ પેશકદમી કરી તો આ કઈ આખા ગામમાં હે નહીં, આ તો નથી ને. ગામમાં કે આ ગટરના પ્રશ્ન નથી, ત્યાં છે ઈ. એમ નહીં, આખો રોડ પેક કરી દીધો ને તમારે ગટર ન નખાય એમ હોય. 20 ફૂટનો રોડ મેલેલો છે. પછી તમે એમ કહો કે આ પેશકદમી છે તો આખા ગામમાં પેશકદમી છે તો બધા ક્યાં આકોડા હોત માર્યો છો? ક્યાં? બધા ઘણા મારેલા છે. ત્યાં તમારી નજર સામે અમે પ્રયત્ન કરેલા જ છે. કોન્ટ્રાક્ટર ગમે એ પંચાયત આવે એમ કે પેશકદમી છે, ગામમાં પેશકદમી જ છે.
ગામ આખામાં પેશ કદમી છે. ગામ આ આખામાં મેઇન પેશ રોડે કદમી પેશ છે. કદમી ઈ હોય. ઘડતર નથી કામ કોઈ ઈ કરવાનું. કદો પેલા કીધું, કામ કરવા માટે તમારે કામ કોઈને કરવું નથી. ગમે ઈ સરપંચ મારી વાત એક નથી. મારી વાત સાંભળો. આ 55 વર્ષ થયા. મારી વાત સાંભળો. આ જે સુવિધા બંધ રોડ છે એ કાયદેસર અહીંયા જ બોલે છે. આ તો આકવાડો અને આ ડેરી છે એને હિસાબે વાહ છે. જો ઈ તમારી પોતાની સમજણ મુજબની વાત હોય તો સુવિધા સમજણ- પદ છે ને ઈ દરખાસ્ત ધારાસભ્ય કરે ને ત્યાં સુવિધા પદ થાય. પાણીનું મોઢું હાવ બંધ કરી દીધું. સરપંચભાઈ, આ બધી ગામ લોકોની વાત એ સાચી છે. એ લોકો પાણીનું મોઢું અસુવિધાથી- બંધ કરી દીધું. અને બેન એની થોડીક નર્મદાના જો પાણીનું અત્યારે કેમ મારી વાત નથી? સાંભળો અત્યારે જાગૃત થયા નહીં જાગૃત ક્યારે થવાની જરૂર હતી જ્યારે ઈ ગટરનું એ પાણી ખુલ્લો પેલા હોય તો નીકળ્યું કેમ જ ને, નતું ત્યારે ચાલુ જાગૃત હોય. થવાની. પણ એ ત્યારના એમના કાગળિયા એ બતાવ્યા. ત્યારના કાગળિયા દિવસે એને અહીંયા પાણી બતાવ્યા. મૂકવા દીધું એટલે ત્યારે પ્રશ્ન આવ્યો ને. ના, ના, આ કાગળિયા જો આ આટલા કાગળિયા છે. એને ત્યારની અરજી કરી છે ભાઈ, ખબર નથી. સુનિલભાઈ મારો એક પ્રશ્ન છે. એક સરપંચ તરીકે તમે શું નિરાકરણ લઈ આવી શકો? સરપંચ તરીકે ગામના મોભી તરીકે આ ગામ લોકોના પ્રશ્નનું ગટરનું છે, ટાંકાનો છે, રોડનું એનું છે. રોડનું આજે ટૂંકમાં બેઝિક જરૂરિયાત છે મજેવડીની. નર્મદાનું પાણી હા, બેઝિક જરૂરિયાતમાં બધું આવી જાય. આ એક સરપંચ તરીકે તમે શું કરી શકો? 2 રૂપિયા સરકારનો ચાર્જ છે બરાબર. અમારા ગામમાં પર ડે 15 લાખ લીટર જેટલું આશરે પાણી વપરાય. 3000 રૂપિયા પર ડે ના થાય એટલે 90,000 રૂપિયા વર્ષ મહિને થાય એટલે વાર્ષિક 12 લાખ રૂપિયા થાય. હવે 500 રૂપિયા વેરો છે પાણી. પછી આમાં બધા એવું નથી કે નથી જ ભરતા પણ ઘણા લોકો નથી ભરતા. માનો કે 500 રૂપિયા છે એને 1500 કરીએ તો અમારું તો ખાલી માગણું વધવાનું, રિકવર તો થવાનું નથી. કાયદાકીય રીતે તમે એના કનેક્શન કાપી નાખો. તમે ઉઘરાણું કરો તો નહીં, નહીં, એ વિષય નથી. મારી વાત સાંભળો. આ લોકો 500 રૂપિયા ભરે છે. કેવું પાણી આવે છે તમને? લાલ પાણી, કેમિકલ વાળું. તમે એક વસ્તુ સમજો, તમે એ લોકોને તમે કાયદેસર એ 500 રૂપિયા જે આપો છો તો 500 રૂપિયા તમે પાણી વેરો તો લ્યો જ છો ને. તો નર્મદાના પાણી આપવામાં શું વાંધો? ચોખ્ખું પાણી શું વાર્ષિક કામ? 500 રૂપિયા પણ હા, વાર્ષિક બધે એમ જ છે ભાઈ. વાર્ષિક 500 રૂપિયા તો કયા કમાવા વાળા મહિને 5-10 હજાર ક્યાંથી મહિનાના તો 500 દઈ આપવાના? પછી વાર્ષિક પંચાયત ખાડમ વહી જાય ને બેન, વાર્ષિક 12 રૂપિયા પણ 12 લાખ રૂપિયા બિલ ભાઈ ભરવાનું તમે થાય. કેમિકલ વાળું પાણી પીવડાવો છો એ તો વિચાર કરો કે આ છોકરાઓ કાલ સવારે કેન્સરનો ભોગ બને છે. આ ચામડી રોગ મને કેટલા બતાવ્યા કે અમે ચામડીના રોગ થાય છે. તો આરોગ્યનું મહત્વ પેલા હોવું જોઈએ ને. તો તમે તમારી ચેર પાસેથી અમને શું આશા છે કે તમે પાણીની સુવિધા કરો, ટાંકો એવી વસ્તુ છે ઈ તમે સરખો કરો. આજે કોક મળશે પછી આપણે ડિમોલેશન કરશું. તો ઈ તમારે આંખે થવું પડશે. ભાજપની સામે આંખે થવું પડશે. તમારા જે પણ હોય એની સામે આંખે થવું પડશે ભાઈ. સરપંચ એવી વસ્તુ છે, હું મુખ્યમંત્રી સમજુ. સરપંચ એટલે ગામના મુખ્યમંત્રી સમજો. એ કોઈ પક્ષના નથી હોતા, એ ખાલી ગામના હોય છે, કોઈ પક્ષના નહીં. તો હું એમ કહું છું કે અમે તો કહીએ જ છીએ, અમે તો કહીશું. આજે તમારી પાસે તમને રજૂઆત કરી, અમે તાલુકા જિલ્લામાં કાન પકડવા જશું, અમે ઉપર કહીશું, બરાબર. પણ મારું તમને એ કહેવાનું છે કે જે નર્મદાનું પાણી 2 પૈસા બચાવવા માટેથી આ લોકો જે ઝેર પીવે છે તો ઝેર તો ન દેવાય ને. એ વસ્તુ છે. પ્રશ્ન એ છે કે 2 પૈસા બચાવવા માટેથી જે ઝેર આપણે પીવું 2 પૈસા બચાવવાનું નથી બેન. 12 લાખ રૂપિયા ભરીએ તો કઈ બચતું જ નથી પછી. પણ તમારે હું એમ કહું છું તો 500 રૂપિયા તમે લ્યો છો, ક્યાં લ્યો છો? પાણીના લ્યો છો? નહીં, ગવર્મેન્ટ પાસે ગ્રાન્ટની માંગણી કરે તો 500 રૂપિયા તમે જે લ્યો છો એ પૈસા તો આપે છે, ગ્રાન્ટ તો આવે જ છે. વધારે ગ્રાન્ટ માંગો એ બધું ગ્રાન્ટમાંથી આપણે પાણીનું બિલ નાખવાનું. મારી વાત સાંભળો. ગ્રાન્ટમાંથી તમે શું ભરી શકો ન ભરી શકો દરેક વિષય તમારો છે. સાંભળો, અમારો કામ શું છે તો અમે એ જ કહીએ છીએ ગ્રાન્ટમાંથી ગટરો બને. એ તમે એમ કહો છો કે ગટરો બનવામાં તકલીફ છે, અમે કઈ ગ્રાન્ટમાંથી ટાંકો તૂટે. આ તો કહો છો તેમ નહીં થાય, નથી આ પ્રોબ્લેમ. તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે અમારે કોણ પાસે જવાનું કયો? સમજો સમજો કચેરીએ તમારે જવું પડે ને બેન. માનો તમે મજેડી આવ્યા, મજેડી વિધાનસભામાં તમારું માનો કે નથી ટૂંકમાં કદ ઘટે છે તો તમારે ઉપર કેવું પડે. અમે ઉપર કહેતા હોય. નહીં, હું તમને એ જ કહું છું કે અમારે તો હવે ઉપરના લેવલે તો અમે રજૂઆત કરવા જાશું, ના નથી પાડતા. અમે તમને મળવા આવ્યા, તમે ગામના મુખ્યમંત્રી મોભી છો, એટલે અમે એમ કહીશું નર્મદાનું પાણીનું સોલ્યુશન તમારાથી આવશે. મેં સરપંચ સમાજમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને એવું કીધું કે ભાઈ ફ્રીમાં પાણી આપો. હા, ફ્રીમાં પાણી અહીં મને ખ્યાલ છે, બરાબર. ફ્રીમાં પાણી આપો એમ હા. કીધું. અને અમારી લડત ઈ જ છે કે અમારે ફ્રીમાં પાણી જોઈએ. મોત આપો છો એનું તો તમે વિચારો સરપંચ ભાઈ. મોત તમે લાલ પાણી પીવડાવીને મોત આપો છો, એના કરતા નર્મદાનું પાણી આપે એવો રસ્તો કાઢો.
તમે મોત આપોમાં હું એમ કહું છું, તમે ઈ પૈસા તમે એમ કહો છો કે ભાઈ આ લોકોનો કરવેરો વધે, બરાબર? કરવેરો વધશે ત્યારે ઈ આ લોકો નક્કી કરશે. તમે તમારી રીતે ગણિત માંડીને ઓછો કરતા એવું કરો, માંગો ઉપરથી કે તકલીફ છે. 500 રૂપિયા તો ભરે જ છે લોકો. લાલ પાણીના 500 રૂપિયા દે છે. ઈ 500 રૂપિયાની વાકે, ઈ લાલ પાણીના વાકે 5000 રૂપિયાનો દવાખાનો આવી જશે, ખબર નહીં પડે. આ લોકો દવાખાનો આવશે ને આપણને, તો અમે તમને એમ કહીએ છીએ, તમે ઈ 500 રૂપિયાના જે લ્યો છો 500 લ્યો અને પાણી આપો નર્મદાનું. એમાં ક્યાં ના પડે? 500 ભરે જ છે લોકો. 500 ભરવાથી નો પૂરું થાય બેન, તમે કામ સમજો. પણ શું કામે નો થાય? પાઇપો નાખે તો નર્મદા મતલબ શું? સરકારી તમારે રજૂઆત કરવી પડશે કે કોઈ પણ સંજોગોમાં તમારે અમારે પાણી આપવું પડશે. ઈ તો કરીએ જ છીએ અમે તો, તમને વિના મૂલ્યે આપો. અમે ઈ જ રજૂઆત તમે કરીએ. પેલા મૂલ્ય સાથે તો અપાવડાવો. તમે ગામ લોકોને ભેગા લઈને જાઓ, હા, કયો? કલેક્ટર કચેરી જાઓ, જિલ્લા પંચાયત જાઓ. તમે પાણી ઈ તમારા હાથમાં છે. હાલો, ગટરનું તમે કહો છો તો અમે ગટર માટે તો હજી ઉપર રજૂઆત કરીશું. જેટલી તમે કહેશો કે મારામાં નથી આવતું, એ અમે આપણે ઉપર કહેવા જશું. પણ તમે ગામના મોભી તરીકે તમારે આગળ તમારે રજૂઆત તો કરવી પડશે ને. એટલે સૌથી પહેલા તો પાણીનો પ્રશ્ન તો એવો છે કે વાલ ખોલન આવી જાય તાત્કાલિક. તો ઈ વિનોદનો કરો. તમારે અહીંયા આવી જશે 50% થાય છે. એનું કારણ છે કે આજે વેરા હોય ને, ઈ તેથી પાણીનું નર્મદાનું પાણી ને એ પંચાયતના વેરામાંથી હા. એટલું પણ 100 ભંડોળમાંથી આવે. હા. એમ એની વાત સાચી છે. તો એની માટે કાં તમારે વેરો વધારવો પડે. હા. હા, તમે વેરો વધારો 50% દેવાવાળા છે તો એ જ છે ને. પણ ઈ તો પછી સાંભળો. ગમે તે એક તો સુરેશભાઈ હું તમને કહું ને કે એને જેને વેરો ભરવાનો છે આજ નહીં કાલ નહીં વરસ બે ઈ તો ભરવાનો ઈ છે. જો વેરો ભરતા નથી અને વસ્તુ કદાચ નથી. એમાં ઓલું થાય તેમાં કે ફાંસીની સજા તો કાંઈ નથી આવતી. આમાં ફાંસીની સજા છે જ નહીં, પણ ઈ મારો સિદ્ધાંત નથી. ઈ તમારે મને ખુદ પાણી પુરવઠાવાળા એમ કહે છે કે તમે પાણી લઈ લ્યો, સાંભળો, હું અમે તમને બિલ વાત તમારી કરું. પાસે નહીં માંગીએ, પણ ઈ બાકી તો રહે ને. પણ 5 વર્ષ પછી હું જઈશ કદી મજેવડી ગ્રામ પંચાયત નું 10 લાખ બિલ તમારો બાકી નથી, મારો સિદ્ધાંત- સિદ્ધાંત નથી. સાંભળો, તમારો સિદ્ધાંતની વાત કરો. એક મિનિટ સાંભળો. સિદ્ધાંતની વાત કરે છે ભાઈ. હું તમને એના સિદ્ધાંતની અગેન્સ્ટમાં નથી કહેતી, પણ તમે લાલ પાણી પીવડાવીને કયો સિદ્ધાંત પાડો છો? મારી ઈ વસ્તુ તમે સમજો. તમે લાલ પાણી આ બધા તમારે પીવું જ લાલ પાણી નથી પીવું ને? આ લોકો લાલ પાણી નથી પીવું, એમને નર્મદાનું પાણી જોઈએ છે. તો નર્મદાબેન સુરેશભાઈ એક કામ કરો, તમારી ગ્રામસભા પર્સનલી બોલાવી દો કે આ રીતે જો વેરો વધારવો આ બધી તમે એક્સેપ્ટ ના કરો, પણ ગામના બધા ભેગા રાખીને કરો ભાઈ જો આ રીતે કોઈ નથી આવતો તો વેરો વધારવો પડે. ચાલો પણ અહીં આ બધા ભેગા કરીને કરો એનું કારણ છે કે ભાઈ 500 રૂપિયા ભરે છે, 500 રૂપિયા નથી થતું, તો 100 રૂપિયા વધારે આવશે. કેટલો આવશે? વધારે કેટલો આવશે કયો? બેન, તમે જૂનાગઢમાં જુઓ, અહીંયા DI લાઈન નાખી, પાણીના મીટર મૂકેલા છે. તમને ખબર અલે છે યાર, માસિક આ બિલ પણ આ કેટલું ગ્રામ આવે? પંચાયતની તો કોર્પોરેશનમાં ગ્રાન્ટ તો કેવડી છે? કેટલું 100 આવે કરોડની તમને ગ્રાન્ટ ખબર. આવે છે. ત્યાં તો 100 કરોડની ગ્રાન્ટ સુનિલભાઈ હું તમને એક એક્ઝામ્પલ આપું, અને આ બધાને ખબર હશે કે હરણને બચાવવા માટે ઋષિ મુનિ ખોટું બોલ્યા, બરાબર છે? તો આ માણસોને બચાવવા માટે સત્ય કોઈકનો જીવ બચતો હોય ને તો એ ખોટામાં પાપ નથી. એટલે અમુક ટાઈમે સિદ્ધાંત પાછું ઈ બ્લેમ ન કરે કે ભાઈ સરપંચ 10 પણ એના માટે તમે ગામની સભા બોલાવો. સાંભળો, ઈ પાણી ઈ બધું વહીવટ કરવાનું કામ ગ્રામ પંચાયતનું છે. જે વહીવટ કરે એ બરાબર. આપણને તો આમે આપણે દેવાના છે ને આમે દેવાના છે, આમ નહીં તો આમ લેશે. આપણે પાણી નર્મદાનું જોઈએ. ઈ પાણી પીને ગટર વાળું પાણી, લાલ પાણી પીને મરવું એના કરતા નર્મદાનું પાણી પી અને જીવવામાં મને એવું લાગે છે કે આ રસ્તો બેસ્ટ છે. એટલે તમે નર્મદાનું પાણી માટેનું જે કહો છો ને, તમે વાથી કીધું છે કે ભાઈ અમે વાથી કઈક નદીમાંથી પાણી લઈ આવશું અહીંયા. ઈ બધું બહુ લાંબી ત્યાં સુધીમાં પેઢી વહી જાય. પેઢી વહી જશે. અત્યારે આપણે લેવાની યોજના છે. ઈ તો યોજના બનાવે છે કે ભાઈ યોજના બનાવે છે. અહીં સર્વે કરાવેલું. પણ તમે લોકો હવે કહેવાનો મતલબ કે હવે આનું સોલ્યુશન માટે તમે એક્શન લ્યો. જ્યાં તમારા ઉપર કેવું પડે, ગટરની વાત છે, ટાંકાની વાત છે, રોડની વાત છે. 4 મુદ્દા તમને અમે એમ માનો અમે લેખિત જ આપીએ છીએ કે હજી લખાણમાં તમને આપવું પડશે. લેખિતમાં આપવાની જરૂર નથી. ગટરમાં અહીંયા હજી હું કહું છું, આ તમારી હાજરીમાં કે અહીંયા પ્રશ્ન કામ કરવાનો છે. પણ કોઈ ઈ કામ સરકાર કરવા શું તૈયાર કરશે? આ લોકો શું કરશે? ગામ લોકો JCB અહીંયા ખાડા એટલા કરેલા છે, JCB પૂછી જાય. અત્યારે તો બરાબર હાલો ચોમાસું છે, આપણે માની લઈએ. ચોમાસામાં નહીં, પછી ભારે ભાઈ પાણી જાય છે. 100% એમાં પ્રયત્ન કરેલ છે. કોઈ એરિયાવાળા એમ ન કહે કે એમાં પ્રયત્ન નથી કરેલ. એ વળી ગટર એને જોઈન્ટ કરાવી. એ પ્રશ્ન આપણે ઉનાળે સોલ્વ થયો. કોન્ટ્રાક્ટર નથી, કોન્ટ્રાક્ટર ગોતી દીધો ટેન્ડર પર, એટલે એ લોકોએ બધું કાઢવી લીધું, સરવૈયું. તમારી ના નથી. તેથી સરપંચ બોલ્યા પાણી ગટર તમે કરો સરપંચ માં, બોલ્યા એ હતા. પાણી જે નીકળે ને એ અમારે સીધું જોઈન્ટ પાણી કરાવી. અમારે બસ. ગટરની
એમાં પાણી ના નથી આવતું. અહીંયા અમારે ઈ પાણી અમારે ઉતરવાનું બંધ કરાવી અમારે દીધું. જે આખું પાણી આવે ને એને ત્યાં જોડવાનું ત્યાં જોડે. હા, બીજે ગમે ત્યાં એટલે નાખી થોડું 50% સોલ્યુશન થઈ જાય નહીં. ઓલું જે ઉપરથી આવે ને ઈ બધું આમ પછી જાય. વાળખુણામાં ગયા તા ઈ ગટર સોલ્વ થઈ જાય ને ઈ તો હાવ સોળ. હા, તો એ- તમારે પાણી હિસાબે થતું નથી એવું કહેવાનું છે. હા પાણી આવે એટલે ગટર હોય એટલે પાણી આવે પાણી એક લાખ લોટનું એટલું બધું આવે છે કે એની હિસાબે કાંઈ સ્થિતિ હાલી શકે. તો હવે કહેવાનો meaning ભાઈ એટલો જ છે. તમે આ ગામ લોકોને સાથે રાખીને સમાધાન કરો. એને લોકોને રાહત થઈ જાય. બાપુ ભાઈ આમના વચ્ચે લાવ્યું. બગાડીએ ને. તો તમે લોકો સાથે રહીને અમે પછી હાઈવે જોઈ અને અમને એ જ કીધું કે તમે આ પાણી કાઢી નાખો, અમારે ગટર નથી જોતી વાહે, એટલે અમારે પાણી જ ન આવે. એટલે એ રસ્તો તમે કરી તો બાકીના મુદ્દાને લઈને ટાંકો પાડવાને લઈને તમને તો કહીએ છીએ તમે તમારા એમથી રજૂઆત કરો, આપણે ઉપર લેવલે પણ રજૂઆત કરીશું. કારણ કે ઈ ભલે તમે જેમ તમને કીધું હું મોકલી દઈશ વોટ્સએપમાં. મેં જે લખેલું છે તાલુકા વિકાસ લખેલું જો આ બેરી મૂંગી સરકાર લખેલું બખેલું કાંઈ નહીં, એક્શનમાં આવો ને ધારણા કરીને બેસી જાઓ, તમારા ગામના 5 ફૂલકા મરી જશે તો સરપંચ તરીકે તમને કલંક લાગશે. બરાબર છે, એટલે તમે ત્યાં પલોઠી વાળીને બેસી જાઓ, ગામ લોકોને લઈને ટાંકો પડાવો, બીજી વાત જ નહીં. તો થાય કે નહીં સમજો. આજે તમે બેસો તો થાય કે નહીં? અમારે બેસવા આવવું પડે કે ભાઈ આ પડો તો થશે. હવે નહીતર નહીં થાય તો આપણે બેસું. નહીં નહીં આપણે જ પણ. કોઈના મહિના એવું જરૂર પડે ને પાછું એ પછી ગામ લોકો આવે તમ- એટલે તમે મહેનત તો તમે જોયું ને, તમે એને ભલે મોકલો. લેટર થી આપણે તમને કહેતા જ નથી ભાઈ. કહેવાનું meaning જો સાંભળો, કાગળ ઉપર આ સરકાર સાંભળવાની નથી. અમારે તો એટલું જ છે કે સરપંચ એ કોઈનો સરપંચ કોનો ગામનો છે. ગામનો. તો અમે એમ કહીએ કે સરકાર સામે થોડીક બાયો ચડાવો, થોડાક આક્રમક બનીને કયો કે ભાઈ આ કામ મારા ગામનું કરવું જ પડશે. આશા તમારી પાસેથી ગામ લોકોને છે. અમે તો આવશું, હવે આ મુદ્દા નહીં હાલે ત્યાં સુધી અમે તો આવ્યા જ કરશું. અમે ટાંકો નહીં પડે ત્યાં સુધી ત્યાં બેસું, ત્યાં છાણી નાખવી પડશે તો નાખશું. કોઈ મને આ બધા બાર ભાઈઓના- પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જાય પછી તમે આવજો. પણ હું તમને એક મિનિટ સાંભળો. આજ વાંધો છે, આજ વાંધો છે ભાઈ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રેશમાબેન અહીંયા નથી આવી. રેશમાબેન 10 વર્ષથી લડે છે. એટલે તમે બોલ્યા એટલે હું કહું છું 10 વર્ષથી લડું છું ને મારે સાક્ષી આપવાની જરૂર નથી. અહીંયા તો જુનાગઢમાં તો તાલુકા પંચાયતની તમે વાત કરો છો. મારા જુનાગઢમાં કોઈ તાલુકા પંચાયત નથી, કોઈ કોર્પોરેશન નથી. ત્યાં ભાઈ અમે લડીએ છીએ. એટલે ઈ વસ્તુ તમે કયો જ માં કે તમે ચૂંટણી આવે છે એટલે આવે છે, બિલકુલ નહીં. આ પ્રજાને બધાને મેં ઈ જ સમજાવ્યું કે ચૂંટણી માટે ને અમારી રાજનીતિ કામની રાજનીતિ છે અને અમે આંદોલનમાંથી આવ્યા છે. અમારી પ્રકૃતિ કોઈ ચેન્જ ન કરી શકે, કોઈ પણ પક્ષમાં આવીશું પણ પ્રકૃતિ નહીં ચેન્જ કરી શકે. આજે અમે આમ આદમી પાર્ટીમાં છીએ એટલે અમે રાજનીતિ કરવા નથી. અને બીજી વસ્તુ તમને કહું કે આમ આદમી પાર્ટી છે એ આમ જનતાના પ્રશ્નોને વાચા આપે છે. તમને ખબર છે કે કોંગ્રેસ 30 વર્ષમાં મૃતપાય થઈ ગઈ. કોંગ્રેસ થઈ ગઈ છે એના કારણે જ આજે કામ નથી થતા ભાઈ. નહીતર ભાઈએ જેમ કીધું ને કે ધરણા નાખીને બેસી જાવ તો થઈ જાય કામ, થઈ જાય. પણ નહીં, આજે તંત્ર સરપંચ થી લઈને દરેક કોઈ ના કોઈ રીતે દબાવવાનું કામ કરે છે ભાજપ. એટલે આજ બધા હેરાન થાય છે. અને અમે ચૂંટણી લક્ષી તમે બોલ્યા એટલે મારે આટલું બોલવું પડે. મેં તો બોલત નહીં કે અમે ચૂંટણી લક્ષી સોળ ઉપર કરી નાખો, 16 ઉપર. કોઈ સવાલ નથી. ગામના ફર્સ્ટ ઉપર નાખ્યો છે, બરાબર છે? એટલે અમે અહીંયા તાલુકા પંચાયત ચૂંટણી માટે આવ્યા જ નથી ભાઈ. રેશમાબેન જુનાગઢમાં વર્ષોથી રહે છે, જુનાગઢના પ્રશ્ન ઉઠાવ્યા છે, ગુજરાતના પ્રશ્ન ઉઠાવ્યા છે. અહીંથી મારે કઈ કચ્છમાં વોટ લેવા નથી જવા પડતા. પણ જો ત્યાં નલિયાકાંડ ભાજપ કરે તો અમે જઈએ છીએ દીકરીને બચાવવા માટે. ગાંધીનગરમાં સોલ્જરો બેઠા છે બધાય, તો અમે અમારે ત્યાં કઈ વોટ લેવા ન જાવ, અમે જઈએ છીએ. અપંગ દીકરીઓ મારી ઘરે આવી હતી, નોકરી નથી મળી, તો મારે એના વોટ લેવા નથી. સમદ્રષ્ટિથી ના જોવો. અમે લોકોના પ્રશ્નો ઉઠાવીએ છીએ અને લોકોના કામ થવા જોઈએ એટલા માટે અમે કહીએ છીએ. અમે કર્યા છે એટલા કામનું લિસ્ટ જ મોકલ્યું. પણ મારા ભાઈ તમારી ઉપર અને આટલા કોઈ હાથ માથે ટોપી સરપંચ મારી વાત ઓઢો. સાંભળો, કોઈ સરપંચ એવા નથી તો તમે કે જે ટોપી 100% કામ કરી દે. તમે ઓઢી આપી તો બોલો. તમારી આપી વસ્તુ નાનપણથી
સંઘનો કાર્યકર્તા છું, બીજેપી સાથે જોડાયેલો છું. આ પણ તમને આપ- સ્પષ્ટ આપ રહેવા દો. પણ હું તમને એ જ કહું છું તો બી તમે પણ હાથે ઉઠો. અત્યારે આપણે પક્ષની વાત નથી અત્યારે અમે તમને ચેરની વાત કરી. આજ તમે નહીં એવું છે, તમારી જગ્યાએ કોઈ બીજો હશે કોઈ. અને આજ તો મને ખુશી થઈ ચલો સરપંચ જ મળ્યા. ઘણી જગ્યાએ તો હું જાઉં, હું થાપ ખાઈ જાઉં. બેન સરપંચ હોય ને ભાઈ બેઠા હોય. મારા ભાઈ તમે જોવું હોય તો બોલો. અચ્છા તો હવે હું તો ઉપસરપંચ હારે વાત કરું છું. તો હવે મારે દર્શનાબેન ને પાછા ગોતવા જવાના ને. જોજી, આવું થાય છે. આપણે આજે સરપંચ છું. તમારે મને પેલા જ કહેવાય ને, હું સરપંચ નથી. મારા વાઇફ સરપંચ છે, હું ઉપસરપંચ છું, અને એમાં સરકાર 50% અનામત લઈ આવી છે, પણ આવું ક્યાંય શક્ય નથી. તમને હું બહુ ફેક્ટ વાત કરું છું, બરાબર. અત્યારે ગામમાં વોર્ડનો સભ્ય ગોતવા જવો ને કોઈ મહિલા નથી મળતી, તો આપણે મહિલાને ગોતીને સરપંચ બનાવીએ, અને ઈ વગર પગારે આખો દિવસ પંચાયતે બેને એવું શક્ય નથી, અને ઘર સંભાળવું પડે. આ બહુ ફેક્ટ વાત છે. રાઈટ વાત છે. નહીં તલાટી મંત્રી મહિલા હોય તો એને પગાર મળે, બરાબર. એને બાકી તો આ ઘરેથી નહીં નો નીકળવા દઈએ. તો ભાઈ તો સરપંચમાં ઉભાય જ નહીં. ઈ સરકાર એને કરવા દેવાનું, ઘર ખાલી હું રહેશે. તમને ઈ જ કહું છું કે મહિલાની સીટ ભાઈ ખાલી ગામડાની રહેશે. પોઝિશન એવી છે અત્યારે કે તમારે વોર્ડનો સભ્ય છે ને પકડીને ઉભો રાખવો પડે છે કે ભાઈ તું ઉભો રહે. તો પછી આ બેન હારી ને કે જો ઈ 100% કલાક કામ કરે. 100% હારી. મને આવા મેં શું કીધું, મને એમાં અનુભવ થાય અહીંયા જ થઈ ગયો. મેં કીધું સરપંચ હું. ઘણી વખત હું સરપંચ માનતી હોય, હોય તો ઉપસરપંચ, કાં તો સરપંચ પતિ હોય. ભાઈ ઉપસરપંચ તો નીકળ્યા, નહીંતર સરપંચ પતિ હોય. એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. હવે હું ઉપસરપંચ કહું છું, માફ કરજો. હું સરપંચ કરતી હતી, એટલે કારણ કે મને ખબર નહોતી. અજાણતા મારે સરપંચ. એટલે હવે ઉપસરપંચ ભાઈ તમને રજૂઆત કરું છું, તમારા થકી સરપંચશ્રીને રજૂઆત કરી દેજો કે ગામના જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિવારણ આવે, અને આપણે આ મુદ્દાને લઈને હંમેશા લડત ચાલુ રાખશું, બરાબર. એટલે નર્મદાનું લઈને તો હવે આપણે રજા લઈએ.